હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મજામાં? આપણો બ્લોગ જોતા મજામાં. મસ્ત મજાનું સવાર પડી ગયું છે, તો આપણે આ શોપે આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજ તો મને આમ ખુશી છે, પણ એ તમારે હું શેર ન કરી શકું તો કાંઈ નહીં. પણ આપણી દુકાને આવી ગઈ છે એક મસ્ત મજાની પાસી એક ઓફર, એ તમારા માટે જ છે. તો આપણું ઇન્સ્ટાગ્રામ વિનાયક કલેક્શનનું પેજ ફોલો કરી લેજો, એટલે તમને ખબર પડી જશે. હું એટલે આમાં અપડેટ ન દે તો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જોઈ લેજો, એટલે તમને ખબર પડી જશે મારી ઓફરનું. તો કાંઈ નહીં, આપણે હવે સાફ સફાઈ કરીને અમે બેઠા હતા, તો આપણે લાગ્યું કે બ્લોગ શૂટ કરી. હું મિની બ્લોગ અપલોડ કરું કાયમી, પણ લોંગ વિડીયો નથી અપલોડ કરતો. હવે લોંગ વિડીયો એ તે આપણા ડેલી સર આવતા રહેશે. તો આપણું સેલેજ હતું એ તો તમને ખબર હોય, આગલો વિડીયો જોયો હશે તો આપણે 10K સબસ્ક્રાઈબર થશે તો આઈફોન, તો રક્ષાનો અવાજ બહુ આવી ગયો એટલે પાછું કહી દો, આપણે 10K સબસ્ક્રાઈબર થશે તો આઈફોન 17 પ્રો મેક્સ લેશું. તો આપણા 10K સબસ્ક્રાઈબર પહેલાં હતા જ તે, પણ હવે એ આઈડી તો ઉડી ગઈ, એટલે પાછા 10K સબસ્ક્રાઈબર થશે તો આપણે આઈફોન 17 પ્રો મેક્સ લેશું. ને આઈફોન 17 પ્રો લેશું ને એની સાથે પણ એક આપણે કોકની મદદ કરવાની છે. એમાં શું કરવું ને એ તમે કોમેન્ટ કરી નાખજો કે આપણે કેની મદદ કરી. તો તમે કોમેન્ટ જેમ વધારે કરજો. મેં એવું વિચાર્યું છે 2-3 જગ્યાએ જવાનું, પણ તમે કોમેન્ટ કરીને કહેજો કે કેની મદદ કરવી પડે, તો આપણે એને મદદ કરશું. રેડી? મિનિટનો મેં તો અહીંયા બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. તો કાંઈ નહીં, તમને ડેલી આવી રૂટીન નહીં, ડેલી તમને આવા મજાના બ્લોગ તમને દેખાડી. તો મારી આઈડી સબસ્ક્રાઈબ ન કરી તો ભાઈ કરી નાખજો, તમારા ભાઈને સપોર્ટ કરજો પહેલાં કરતા હતા એમ. તો કાંઈ નહીં, 2 મિનિટ થઈ ગઈ છે, તો હું બહારની વસ્તુ પણ તમને દેખાડી. તો કાંઈ નહીં, હાલો. તો મિત્રો 1-1.5 વાગી ગયો છે ને આપણે હવે જમી લઈએ. ગરાગી તો કાંઈ અટાણે છે નહીં, પણ તો જમી લઈએ ને ફ્રી થઈ જઈએ. તો હાલો જમી લઈએ. ને જમવામાં શું છે તો મને નથી ખબર, તો જમી લઈએ હાલો. બપોરનું મારું કાંઈક આવું ખાવાનું છે, મેથીનું શાક ને રોટલી ઘીવાળી. ને મેથી કેની ફેવરિટ છે એ કહી દેજો. મારી તો ફેવરિટ મેથી, ને મને બધું આમ કડવું વસ્તુ ભાવે, ને મેથી કારેલા એ બધી મારી ફેવરિટ વસ્તુ છે. બહુ મને બહુ મજા આવે ખાવાની. તો તમારી ફેવરિટ છે કે કોમેન્ટ કરો. આપણે કડવું જ ખાવાનું ને કડવું બોલવાનું. કોમેન્ટ હાલો. હેલો મિત્રો, આપણા કસ્ટમર આવી ગયા હતા અને પછી જો એટલો ઢગલો કરી નાખ્યો, પણ એને ખબર હતી કે 400-450 રૂપિયાની જોડી છે. હું તો પહેલાંથી જ કહું કે જોઈને તમે લો. તો એને ગમતા નહોતા તોય મારી પાસે ખોળાવા ગયા, પણ પછી છેલ્લે કે નથી જામતું આમ છે. તો કાંઈ વાંધો નહીં, હું એટલે એવું કાંઈ નથી કહેતો ગ્રાહકને, પણ તમને ન પસંદ હોય ને તો ઓફકોર્સ ના પાડી શકો છો તમે. ગમે ને ગમી દુકાને ના પાડી શકો, એ બસારા મહેનત કરતા રહે. ને દુકાનદારનું કેવું હોય કે આપણી દુકાનેથી કોઈ ગ્રાહક ખાલી જાઓ ન જોઈએ, પણ એ બનતી કોશિશ કરે જ તે. પણ તમે લેવાના વિચારે આવ્યા જ ન હોય ને પછી જોવો કપડાં તો મેળ ન આવે. નકર 400માં જોડી કોણ આપે છે? ખાલી મને કહેજો ક્યાં મળે છે, ખાલી કહેજો નહીં. એટલે એવું છે ને આપણી પાસે બધી પ્રીમિયમ વસ્તુ છે, પાછી લોકલ વસ્તુ કાંઈ એકે રાખી જ નથી. ને સિક્કેનું પેન્ટ ઓરિજિનલ ઓરિજિનલ સિક્કે, એટલે એ પછી 400 વાળી જોડીમાં જ છે. તો એવું છે આપણું કામકાજ. એટલે અમુક લોકોને ન ખબર પડે, પણ અમુક કંપનીને ખબર હોય તો એ જોયા વગર લઈ લેશે. તો એવાનો સપોર્ટ સારો મળ્યો આપણે. અમુક આવી જાય તો કાંઈ વાંધો નહીં, હાલા કરે. બીજું તો વાળી લો, બીજું શું કરવું. હાલો, અટાણે આપણે ઘરે જવાનું મોડું થાય છે અને કસ્ટમરનો ફોન આવ્યો કે ભાઈ અમે આવીએ છીએ, મારે બોલવામાં મેળ નથી જો તમારી દુકાને. તો
મેં કીધું મારે નીકળવાનું છે ને મારી પાસે બાઇકે નથી આજ, એટલે હવે હું ડેલી બાઇકમાં નથી આવવાનો, ડેલી અપડાઉન કરવાનો છું બસ કે અથવા લીવ બીવ એમ. મને બાઇક આંકું એટલે મારો એક હાથ છે ને આ દુખે છે, તો એટલે હું બાઇક હમણાં નહીં આંકું. તો કસ્ટમર આવે છે તો વાતે તો રહેવું જ હશે ને. પછી અમારી છેલ્લી બસ 8 સમથિંગ હોય પછી ન મળે, તો એવું છે. તો કાંઈ નહીં, હવે કસ્ટમર આવે છે ને કે કપડાં લઈશ કે નથી લેતા, તે કે ખાલી જોવા આવે છે શું છે. આવે તો હવે તમને દેખાડું બીજું હું, નકર આપણે મોડું થઈ ગયું ને હવે વાહન તો મળવાનું નથી. પણ હવે જોઈએ આવે તો તમને દેખાડું પછી. મિત્રો આજ ક્યાં અહીંયા વાહન નથી મળતું, અહીંયા ઊભા છીએ હવે હિંડોળા, પણ કાંઈ વાહન મળતું નથી. તો અહીંયા બેઠો છું, કેને ખબર આજ મળે છે કે નથી મળતું વાહન. આજ મોડું લેટ એટલું થઈ ગયું, ગાડી નથી તો હું સાંજ્યો છું. કાંઈ નહીં, હાલો મળે તો તમને કહું. મિત્રો માંડ લિફ્ટ લઈને પગ્યા છીએ આપણે ઘરે, ને આજ તો બહુ મોડું થઈ ગયું, એટલે 10 સમથિંગ વાગી ગયા છે. કાંઈ વાહન નહોતું મળતું, તો ક્યાંક લિફ્ટ માંગે થોડુંક ચાલી એમ પોગી ગયું શું ઘરે. તો આપણો બ્લોગ વધી ગયો એવું લાગે છે, તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, ને તમારા ભાઈને સપોર્ટ કરવાનું નહીં ભૂલતા. આપણે 10K સબસ્ક્રાઈબર કરાવો તો આપણે લેશું iPhone 17 Pro Max, તો જલ્દી લો ને તમે 10K સબસ્ક્રાઈબર કરાવી દેજો જલ્દી. રેડી ને મારી ચેલેન્જ ભરી લાઈફ જોવા માટે.